તો હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો આજે વાત કરવાની છે ગમનભાઈ સાંથલ વિશે। મિત્રો ગમનભાઈ સાંથલનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક ભાઈને ધમકી આપી રહ્યા છે અને મિત્રો એનું પાછળનું શું કારણ છે અને ગમનભાઈ સાંથલ સાથે એવો શું વિરોધ થયો છે, કારણ કે તમે ગમનભાઈ સાંથલને આજ સુધી ક્યારે ઝઘડતા નહીં જોયા હોય તો મિત્રો એવું તો શું બન્યું છે અને કોને કહે છે, તો વિડીયો તમે પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। बहुत तेज हो रहा है। परिणाम तारे भोगवવું પડશે ફૂલ્લી ચેલેન્જ કહું તારું પરિણામ રૂબરૂ મળશે, રૂબરૂ ભેગો થશે। કોંથોળ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું, પંજાબ ભાઈ, હરિયાણા ભાઈ, દિલ્હી ભાઈ, ઘેર આવજે બેટા જલ્દી। હું આપણે રૂબરૂ ચિત્રમાની વાત કરીએ। આ હોળા ગ્રુપ કરે કહેવાય ને, હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય। જય માં શીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી માં શીતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માગણી હતી। તો ભુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ। એમાં જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ। પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુભાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માંગુ છું અને સાંથલ ગામના વિકાસની અંદર કે જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જન્નતિ બે વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરશું એવું હું ભુવાજીના સાથ સહકારનો વચન આપું છું। જય દીપોમાં, જય માતાજી, મારા વાલા ચાહકો મિત્રો, જય શીતળામાં, હર મહાદેવ। મિત્રો અમારા ભૂપેશભાઈ પટેલ અને હું છું ગમન સાંથલ, જે અમારો 4-5 દિવસ પહેલા ટૂંક સમય પહેલા જે મારો વિડીયો અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું। એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં, કોઈ ઇસ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી, પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ। જય શીતળામાં, જય દીપામાં, મારા વાલા ચોકો મિત્રો, અને આનો ખોટો કોઈ ઇસ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં। સોરી, જય માતાજી, જય દીપા। તું સમજા? हाँ नहीं, તું સમજા નહીં। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુલા પેલા બેલ આઇકનને પણ દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મળશું ફરી એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતા।